સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા બ્રિજ પર સ્પોર્ટ્સ બાઇક પર ફૂલ સ્પીડે જતા યુવક અને કિશોર ટ્રકમાં ઘૂસી ગયા હતા, જેના પગલે 17 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલા 22 વર્ષીય યુવકને ગંભીર ઇજાઓના પગલે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક કિશોર ઘરેથી કંઈક કહ્યા વિના જ પાડોશમાં રહેતા મિત્ર સાથે બાઇક પર નીકળી ગયો હતો અને રસ્તામાં જ તેનો કાળ આંબી ગયો હતો। કિશોરે હાલમાં જ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી હતી। મૂળ યુપીના અલ્હાબાદ અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મણિનગરમાં 17 વર્ષીય શિવા આશીષભાઈ ઓઝા પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પિતા, માતા અને 2 બહેન છે। આશીષભાઈ કાપડની દુકાનમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। શિવા ધોરણ 10માં અભ્યાસ કરતો હતો અને હાલમાં જ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા તેણે પૂર્ણ કરી હતી। પિતા કામ પર ગયા હતા અને શિવા તેના પડોશમાં રહેતા 22 વર્ષીય મિત્ર અરુણ કનોજિયા સાથે રાત્રિના સમયે બાઇક પર નીકળ્યો હતો। શિવાએ ઘરે કંઈ પણ કહ્યું ન હતું। સ્પોર્ટ્સ બાઇક અપાચે પર શિવા અને અરુણ ફૂલ સ્પીડમાં ડિંડોલી વિસ્તારના પ્રમુખ પાર્ક બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। દરમિયાન આગળ જતા ટ્રકની પાછળ બાઇક ઘૂસી ગયું હતું, જેના પગલે બંનેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા। ગંભીર ઈજાના પગલે શિવા અને અરુણને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબે શિવાને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અરુણને પણ માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। દીકરાનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। सर बताया नहीं, ये बोला कि एक्सीडेंट हुआ था। मेरी वाइफ, मेरी लड़की पहले गई क्योंकि वो लोग तुरंत भागा। मैं बाद में कपड़ा पहन के ताला जब वहाँ पहुँचा तो गाड़ी वहाँ पे खड़ी थी, ट्रक बाइक भी खड़ी थी। मेरे लड़के को यहाँ लेके चले आए थे। मेरे को वहाँ सारे लोग थे, बोले कि आप भैया सिविल चले जाओ। कौन सी गाड़ी चला रहा था? अपाची थी सर। तो उसमें कई गाड़ियाँ थी, लेकिन अपाची जैसा जानता हूँ, नाम तो उसका मेरे को नहीं पता। अपाची थी जो है, सीजी कौन सा जो अभी कंपनी हो। हम डायरेक्ट यहीं लाए थे। हम तो बाद में पहुँचे, मतलब 108 से पहले लाए थे। जब मैं यहाँ पहुँचा तो मैडम ने बोला कि शिवा नहीं है, तो मेरा दिमाग नहीं काम किया। मैं बाहर चला आया, मेरे रूम मालिक थे, वो कागज वो बनवाए होंगे, लिखाए होंगे, फिर અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં હેલ્મેટનો કાયદો આવ્યા બાદ 98% જેટલા લોકો હેલ્મેટ પહેરી પોતાનું વાહન ચલાવી રહ્યા છે। જોકે રાત્રિના સમયે વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે શિવા અને અરુણના અકસ્માતમાં ચલાવનારે હેલ્મેટ ન પહેર્યું હોવાનું સામે આવ્યું છે।